વાત કરીએ સુરતની. સુરતમાં એસઓજીએ એક બે નહીં પરંતુ 16 જેટલા મુન્નાભાઈ એમબીબીએસ તબીબોને ઝડપી પાડ્યા. સ્લમ વિસ્તારની અંદર ગરીબોને ટાર્ગેટ કરી ડિંડોલી પાંડેસરાની અંદર ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. આ બોગસ તબીબો દર્દીઓ પાસેથી 150 થી 200 રૂપિયા લઈ તેમને સારવાર પણ આપતા હતા. ક્લિનિકમાંથી ઇન્જેક્શન સહિત દવાઓનો જથ્થો પણ મળી આવ્યો છે. એસઓજીની ટીમે અલગ અલગ 4 ટીમો બનાવી પાંડેસરા અને ડિંડોલીની અંદર સપાટો બોલાવ્યો. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે આ તમામ તબીબો ધોરણ 10 થી 12 સુધી જ અભ્યાસ કરી ચૂક્યા છે. કેટલાક એવા છે જેઓ અગાઉ કોઈ તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા અને ત્યાંથી નાનું મોટું કામ શીખ્યા હતા. માનનીય સીપી સાહેબ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી હતી બોગસ ડૉક્ટરો અંગેની. તો એના અનુસંધાને આજે કોર્પોરેશનના ડૉક્ટરોની ટીમને સાથે રાખી એસઓજીએ અલગ અલગ 4 ટીમો બનાવી અને પાંડેસરા અને ડિંડોલી વિસ્તારને અમે ટાર્ગેટ કર્યો હતો. તો પાંડેસરા વિસ્તારની અંદરથી 9 બોગસ ડૉક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી 7 એ ટોટલ જે પોતાની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી કે એવું ધરાવતા નથી એ છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા એવા ડૉક્ટરોને પકડી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ લોકોને મેડિકલ જે બોગસ ડૉક્ટર છે એના કાયદેસરની આઈપીસીની કલમ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આગામી શું પ્લાનિંગ? અગાઉના દિવસોની અંદર એસઓજી દ્વારા આવા જે ફરજી ડૉક્ટરો છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.